જય માતાજી મિત્રો. ગયા વિડીયોમાં આપણે એપ વિશે જાણ્યું. હવે આપણે વેબસાઇટ વિશે જાણવાના છીએ. સરકારી કામો માટે હવે એજન્ટોને પૈસા આપવાનું અને ધક્કા ખાવાનું બંધ કરો. આજે હું તમને જણાવીશ એવી 5 સૌથી મહત્વની સરકારી વેબસાઇટ જે તમારા હજારો રૂપિયા અને કિંમતી સમય બચાવશે. આવી જ કામની માહિતી રોજ આપણી માતૃભાષા ગુજરાતીમાં જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં. જેમાંની સૌથી પહેલી વેબસાઇટ છે પરિવહન. અહીંથી તમે ઘરે બેઠા જ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકો છો, લાઇસન્સ રિન્યૂ કરી શકો છો અને ગાડીની ઓરિજિનલ આરસી બુક પણ ડાઉનલોડ કરી શકો છો. બીજી વેબસાઇટ છે NSDL પોર્ટલ. જો તમારે નવું પાન કાર્ડ ઓનલાઈન બનાવવું હોય કે ખોવાઈ ગયેલું પાન કાર્ડ સુધારીને ફરીથી ઘરે મંગાવવું હોય તો આ સૌથી બેસ્ટ વેબસાઇટ છે. મિત્રો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્રીજી વેબસાઇટ છે ચૂંટણી કાર્ડ માટેની. જો તમારી ઉંમર 18 વર્ષ થઈ ગઈ હોય તો અહીંથી નવું ચૂંટણી કાર્ડ એકદમ ફ્રીમાં ઓનલાઈન બની જશે અને તમે ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકશો. ચોથી વેબસાઇટ છે આધાર પોર્ટલ. અહીંથી તમને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો અને કોઈ પણ સરકારી પ્રૂફ વગર માત્ર પરિવારના મુખ્ય હેડ ઓફ ધ ફેમિલીના આધારે કાર્ડની મદદથી ઓનલાઈન સરનામું પણ બદલી શકો છો. પાંચમી વેબસાઇટ છે નોકરી કરતા લોકો માટે. આ PFનું ઓફિશિયલ પોર્ટલ છે જ્યાંથી તમે તમારા PF બેલેન્સ ચેક કરી શકો છો અને જરૂર પડીએ PFના પૈસા ઓનલાઈન ઉપાડી પણ શકો છો. તો મિત્રો, આ ઉપયોગી વિડીયો તમારા ફેમિલી ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી બધાને કામ લાગે. રોજ આવા જ કામના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન પણ દબાવી દેજો. જય માતાજી.